ओम शुखारतिरश्वानिव जन्मनुख्यान्ने नीयते भीषुर्विर्वाजिन इव तत्प्रतिष्ठं जदजिरं जविष्ठं तन्मे मनः शिवसंकल्पमस्तु। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો વિષય છે ગોધૂલી વેળા। કેમ આ ગોધૂલી વેળા આટલી મહત્વની છે અને કયા કારણે એને એક યોગ્ય મુહૂર્તમાં સ્થાન આપવામાં આવ્યું છે। ખરા અર્થમાં જો વિચાર કરીએ તો દિવસ દરમિયાન કેટલોક સમય એવો છે કે જેના માટે એક શબ્દ વાપરવામાં આવે છે, જે શબ્દ છે મુહૂર્ત। અન્ય જગ્યાએ આપણે વિચાર કરીએ તો ચોઘડિયા ચાલતા હોય છે, જ્યારે એનાથી આગળ વિચાર કરીએ તો હોરા એમાં ગણતરીમાં લેવામાં આવતા હોય છે। પણ આ જે સમય છે એ સમયે કોઈ પણ ચોઘડિયું ચાલતું હોય, કોઈ પણ હોરાની ગણતરી ચાલતી હોય તો પણ જો વર્જ્ય સમય હોય તો પણ એને ગ્રાહ્ય સમય ગણી લેવામાં આવે છે। જે સાંજે ગોધૂલી વેળા ગાયો જ્યારે પાછી ફરી રહી છે અને એ જ્યારે ચાલી રહી છે, એના પગના કારણે જે જમીન તૂટી રહી છે અને માટીના જે રજકણો છે એ પવન સાથે મળીને જ્યારે હવામાં ફેલાઈ રહ્યા છે, એ સમય એટલે ગોધૂલી વેળા। તો એ સમય પણ એક મુહૂર્ત તરીકે જોવામાં આવે છે, જેને આપણે સંધ્યાનો સમય કહેતા હોઈએ છીએ। ખરા અર્થમાં એ પણ એક મુહૂર્ત છે। દિવ્યતાને પ્રાપ્ત કરવા માટેનો એ સમય હોવાના કારણે થઈને એ સમય પણ ખરા અર્થમાં મુહૂર્તના કારણે હોવાના કારણે થઈને શ્રેષ્ઠતમ માનવામાં આવે છે। તો ગોધૂલી વેળાનો સમય અને પ્રભાતનો સમય બંનેમાં કોઈ ફરક છે ખરા? અને કેમ આટલા મહત્વના છે? તો જો શિવપુરાણનો આશરો લેવામાં આવે તો એમાં સ્પષ્ટ રૂપે લખ્યું છે કે સાંજના સમયની જે સંધ્યાનો વેલાનો સમય છે કે સંધ્યાનો સમય છે, એ સમયે ભગવાન સાંબ સદા શિવ પોતાના અર્ધાંગના પાર્વતી દેવી સાથે આ પૃથ્વીલોક પર ભ્રમણ કરવા માટે આવતા હોય છે। અને એ સમય એટલા માટે 4 વસ્તુઓને છોડવા માટેનો સમય છે। સૌથી પહેલા નિદ્રા, મૈથુન, ભોજન અને શ્રૃંગાર। આ 4 વસ્તુઓ આ સમય દરમિયાન ન કરવી જોઈએ। કેમ? કેમ કે ભગવાન સાંબ સદા શિવ પોતાના અર્ધાંગના સાથે પરિભ્રમણ કરી રહ્યા છે। જો તમે નિદ્રાવશાત પોતાનો સમય એમાં વેડફી રહ્યા છો તો સમજવાનું છે કે તમને એ દિવ્યતાના દર્શન થવાના નથી। ત્યારબાદ છે ભોજન। ભોજન પણ એ સમય માટે યોગ્ય એટલા માટે નથી કે એ સમય આરાધનાનો સમય છે। ભોજન એટલે પ્રસાદ રૂપે તમે લઈ રહ્યા છો એ અલગ વ્યવસ્થા છે, અને ભોગ રૂપે તમે લઈ રહ્યા છો એ અલગ વ્યવસ્થા છે। અને એના કારણે થઈને ભોજન માટે પણ એ સમય નિષેધ માનવામાં આવે છે। એનાથી આગળ વિચાર કરીએ તો મૈથુનમ, પારિવારિક જીવન જે લગ્ન પછીનું છે એને ભોગવવા માટેનો પણ એ સમય યોગ્ય નથી। અને ત્યારબાદ જ્યારે વિચાર કરીએ ત્યારે નિદ્રા, મૈથુન, ભોજનમ અને શૃંગાર, આ સમય શૃંગાર માટે પણ યોગ્ય નથી, કેમ કે એ સમય આરાધના, પૂજા અર્ચના, તપશ્ચર્યા માટેનો સમય છે। એમાં એ સમય વેડફાઈ ના જાય એટલા કારણે થઈને શૃંગાર પણ એ સમયે ના કરવો જોઈએ। તો આ સમયની ગણતરી કેવી રીતે કરી શકાય? સવિતા સૂર્યનારાયણ અસ્ત થવાનો સમય હોય એનાથી બંને બાજુ જોઈએ તો 12 મિનિટનો અંતરાલ લેવામાં આવે છે, અને એટલે 24 મિનિટનો અંતરાલ આપણને મળ્યો। અને એ 24 મિનિટના સમયના અંદરથી ઘણી જગ્યાએ એ સમયના ડ્યુરેશનમાં 24 થી 48 મિનિટ વચ્ચેનો સમય જે ગણવામાં આવે છે એ સંધ્યા વેલાનો સમય ગણવામાં આવે છે। એટલે સૌથી પહેલાં જે મુખ્ય રૂપે જોવા જઈએ તો 24 મિનિટ જે છે સૂર્યનારાયણના અસ્ત પૂર્વેના 12 મિનિટ અને પછીના 12 મિનિટ એ ખરા અર્થમાં સંધ્યાનો સમય કહેવામાં આવે છે, જેને ગોધૂલી વેળા કહીએ છીએ। જે સમય છે એ સમયમાં સૂર્યનારાયણ પ્રકૃતિના એવા અવસ્થામાં આવે છે કે જ્યારે એમના કિરણો વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો એકદમ આછા થતા જતા હોય છે। એ પૂરેપૂરો અપરાહ્નકાળ પણ નથી અને પૂરેપૂરો સાયંકાળ પણ નથી। રાત્રિકાળ, અપરાહ્નકાળ બંને વચ્ચેનો જે સુબક સમન્વય છે એ ખરા અર્થમાં ગોધૂલી વેળા છે। રાત્રિકાળ પૂરેપૂરી પ્રવિષ્ટ થઈ નથી, એટલે કે અંધકારે પોતાની ચાદર ઓઢાડી નથી, અને અપરાહ્નકાળ પૂર્ણ થયો છે। એ સમયે અજવાળું અને અંધારું બંને એકબીજા સાથે જોડાય છે। તો આપણું જે સોલર પ્લેક્સ છે એનો રંગ પણ આ ભગવો રંગ જ છે, જે વીરતાનું પ્રતીક છે। જે કેસરીયો રંગ છે એ શરીરના અંદર રહેલી રશ્મિઓને અંદર ઉતારવા માટે પણ કારણભૂત છે। એટલા માટે જે સોલર પ્લેક્સ આપણા શરીરના અંદર રહેલું છે, જે સૂર્ય ચક્ર આપણા શરીરમાં જે રહેલું છે, એ ચક્રને ખોરાક મળી રહે એ હેતુથી આ ક્રિયા કરવામાં આવે છે, જેને અત્યારે આપણે સનસેટ પોઈન્ટ અથવા
સનરાઈઝ પોઈન્ટ ઉપર રાખીએ છીએ અને ત્યાંથી આપણે આ કિરણો મેળવી શકીએ છીએ, જેને પુરાતન સમયમાં આપણા મનીષીઓએ સંધ્યા વેલા અને ઉષા વેલામાં કન્સિડર કર્યા હતા. તો સૂર્યનારાયણ અસ્તાચળમાં જ્યારે જઈ રહ્યા છે તો જે સ્પેક્ટ્રમ નામની જે દ્રષ્ટિ છે એ કિરણોથી આપણને એ દ્રષ્ટિ મળતી જાય છે અને આપણું મન જે છે એ સકારાત્મક ઉર્જાથી ભરાતું જાય છે. કહેવાનો તાત્પર્ય અહીંયા એ છે કે સવારનો એક કુમળો તડકો જે વિટામિન ડી સાથે આવે છે અને સાંજનો એક કુમળો તડકો જે આપણને સકારાત્મક ઉર્જા આપવાવાળો બને છે. અને એ સમય જ્યારે ગાયો આ સમયમાં પાછી ફરતી હોય છે ત્યારે સચરાચર સૃષ્ટિના જે જીવાત્માઓ છે એ બધા જ ખરા અર્થમાં પાછા ફરે છે. આ એલાર્મ ક્લોક છે. સવારે સૂર્યનારાયણનો ઉદય થાય અને ભગવો રંગ જેવો ફેલાય છે, તમામ પક્ષીઓ, તમામ પશુઓ પોતાની જગ્યા છોડી દે છે, માળો છોડી દે છે, જાગ્રત અવસ્થામાં આવી જાય છે. આ કુદરતી ક્લોક છે જે તમામ પશુઓને, પક્ષીઓને, જીવજંતુઓને એવા સમાચાર આપે છે કે હવે કાર્ય કરવાની શરૂઆત થાય છે. અને એ જ રીતે સાંજના સમયે જ્યારે સંધ્યાનો સમય થાય છે એ વખતે પણ આ એલાર્મ વાગે જ છે કે હવે પાછા વળવાનો સમય છે. અને તમામ પ્રકૃતિ આ રીતે જ વર્તન કરે છે. મનુષ્યએ એ ઘડિયાળમાં આવવું જરૂરી છે. જો આ બંને ક્રિયાઓ સમયે જ્યારે 12 મિનિટ તમે ત્યાં બેસો છો, એટલે કે 24 મિનિટનો અંતરાલ તમે જે સૂર્યનારાયણ સામે રોજના ક્રિયામાં તમે આચરી લો છો, તો આપણા બોડીનું જે ક્લોક સિસ્ટમ છે એ પણ ખરા અર્થમાં સેટ થઈ જાય છે. અને એ સેટ થવાથી આપણું માનસ તંત્ર શુદ્ધતાને પામે છે, વિચારો તમારા શુદ્ધ થવા લાગે છે, રાત્રે નિદ્રાનો જેને પણ પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ થવા લાગે છે. પોતાના શરીરના અંદર જે રશ્મિઓ ઉતરે છે એના કારણે થઈને ઘણા બધા ટોક્સિક જે પદાર્થો છે એ પણ દૂર થવા લાગે છે. અને પ્રકૃતિના સાનિધ્યમાં રહેલા હોવાના કારણે થઈને જે એનો આનંદ મળે છે એ તો અનેરો બની જ જાય છે. કહેવાનો તાત્પર્ય એ છે કે શાસ્ત્રોએ આપણી દિનચર્યા નક્કી કરેલી જ છે. બસ એ સમયમાં તમે ગોઠવાઈ જશો ને તો એમનેમ તમારું જીવન સ્વાસ્થ્યવર્ધક, પ્રફુલ્લિત અને આનંદમય બની જાય છે. કહેવાનો તાત્પર્ય અહીંયા હજી પણ એ જ છે કે જ્યારે આપણે સાંજના સમયે આરતી કરીએ છીએ ત્યારે 2 પ્રકારના અગ્નિનારાયણ આપણા સમક્ષ હોય છે. એક જે પ્રકાશિત અગ્નિ આરતીમાં હોય છે તે, અને બીજો સ્વયં પ્રકાશિત આદિદેવ રૂપે ભગવાન સવિતા સૂર્યનારાયણ જે આપણને સુખના આશીર્વાદ આપી અને અસ્તાચળમાં પ્રવેશ કરે છે. આ બંને અગ્નિ જ્યારે સ્પર્શે છે શરીરને ત્યારે એ આપણા શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે. આશા કરું છું ગોધૂલી વેળાના સમયમાં આપણે આપણા જાતને શુદ્ધ કરી શકીએ, ન કરવાના કામો અટકાવી દઈએ. આટલા નિયમો સાથે જો તમે પાલિત થાઓ છો તો દિવસ પણ મંગલમય પસાર થાય છે, જીવન પણ પ્રભુતામાં પ્રવિષ્ટ થાય છે અને આપણે આપણા ધર્મ અધ્યાત્મ લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. નમો નમઃ.